હવે 12મું લેસન છે વિદ્યુત। આ વિદ્યુતમાં પણ તમને અમુક પોર્શન કેન્સલ કરેલો છે, જે તમને કયો પોર્શન કેન્સલ કર્યો છે એ તમને મોકલી દેવામાં આવશે કે આટલા પ્રશ્ન કેન્સલ છે। તો ચેપ્ટર નંબર 12 છે વિદ્યુત। એમાં સૌથી પહેલું છે વિદ્યુત ભાર કોને કહેવાય। સૌથી પહેલું પ્રશ્ન નંબર 1 છે વિદ્યુત ભારની ટૂંકમાં માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો વિદ્યુત ભાર। તો કે વિદ્યુત ભાર એ દ્રવ્યમાન એટલે કે દળને જ દ્રવ્યમાન કહેવાય। દ્રવ્યમાન ઇંગ્લિશમાં માસ કહેવાય, એટલે એની સંજ્ઞા m છે। તો દળ એ કોઈ પણ દળ શૂન્ય નહીં હોઈ શકે, એવું આપણે આ ન્યૂટનની ગતિના જે નિયમો છે કે જે છે એમાં આપણે શીખી ગયા છીએ કે દ્રવ્યમાન દળ, પદાર્થનું દળ ક્યારે, કોઈ પણ પદાર્થ ગમે તેટલો હલકો લાગે, ઇવન ઇલેક્ટ્રોન છે ખૂબ જ લાઇટ વેઇટ છે, જોઈ પણ નથી શકતા તો પણ તેને દળ કે દ્રવ્યમાન, દળ કે દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે। એવી રીતે વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દરેક દ્રવ્ય એટલે પદાર્થ એનો મૂળભૂત અને અંતર્ગત એકમ અથવા તો ગુણધર્મ છે। તો વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની જેમ કોઈ પણ દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે। વિદ્યુત ભાર બે પ્રકારના છે, પહેલું ધન વિદ્યુત ભાર અને બીજું ઋણ વિદ્યુત ભાર। વિદ્યુત ભારના બે પ્રકાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। રૂઢિગત એટલે પરંપરાગત રીતે સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસવાનો, કપડું સિલ્કનું હોવું જોઈએ, કાચનો સળિયો ઘસવાનો, તો સિલ્કનું કપડું અને કાચનો સળિયો, બરાબર। તો શું કહે છે કે સિલ્કના કપડા સાથે કાચના સળિયાને ઘસીએ તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને અને ઊનના એટલે કે ઋણ વિદ્યુત ભારિત બને। અને ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો, ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવાથી પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને, બરાબર યાદ રાખો। સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસીએ તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને અને ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસીએ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને છે। આ રૂઢિગત છે। પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે। મૂલ્યની દ્રષ્ટિએ બંનેના વિદ્યુત ભારો સરખા છે। પ્રોટોન ધન વિદ્યુત ભારિત, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત। એક પ્રોટોન પર 1.6 × 10⁻19 કુલમ્બ અથવા તો કુલોમ જેવી સંખ્યા છે કેપિટલ C, એટલે કેપિટલ C। એક પ્રોટોન પર આટલો ધન વિદ્યુત ભાર છે તો એક ઇલેક્ટ્રોન પર આટલો જ ઋણ વિદ્યુત ભાર છે। પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોન ધન વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર, પણ બંને પરના વિદ્યુત ભાર સમાન મૂલ્યના હોય છે। જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુત ભારિત બને છે અને ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વિદ્યુત ભારિત બને। આપણે કેમિસ્ટ્રીમાં વસ્તુ જોઈ ગયા કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે અને અધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે। અથવા તો ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે, તેથી તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે। અધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય છે, તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે। પણ આમાં શું કહે છે કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન વિદ્યુત ભારિત બને, ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુત ભારિત બને।
વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય અને સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય. બરાબર, ધન ધ્રુવ સજાતીય છે તો એકબીજાની નજીક આવે તો દૂર જાય, અપાકર્ષણ થાય. વિજાતીય એક ધન છે અને એક ઋણ છે તો શું થશે? આકર્ષણ થશે. વિદ્યુતભારનો SI એકમ કુલમ્બ અથવા કુલોમ્બ છે, જેને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોન પર 1.6 × 10⁻19 કુલમ્બ ઋણ વિદ્યુતભાર છે અને એક પ્રોટોન પર તેટલો જ ધન વિદ્યુતભાર છે. તો આ થયું પહેલો પ્રશ્ન, વિદ્યુતભારની વ્યાખ્યા. હવે આપણે જોવાનું છે કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય અને તેનો પરિપથ કેવો હોય. બરાબર, વિદ્યુત પ્રવાહ અને તેનો પરિપથ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તેના સંદર્ભમાં સુવાહક પદાર્થો અને અવાહક પદાર્થોની સમજૂતી આપો. તો કે કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, જે ન્યુક્લિયસની અંદર બંધાયેલા છે. ધારો કે કોઈ પણ પદાર્થ આ પરમાણુ છે અને આ તેનું ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન આવેલા હોય છે, જે ન્યુક્લિયસમાં બંધાયેલા છે. જ્યારે ઇલેક્ટ્રોન તેની આસપાસ ચોક્કસ કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે. ધાત્વિય દ્રવ્યોના ગુણધર્મોમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષામાંના ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે પ્રમાણમાં ખૂબ જ ઓછું આકર્ષણ બળ હોય છે. હવે બરાબર સમજો. હું એક સોડિયમના ઉદાહરણ દ્વારા આમ તો આ જે સમજાવવાનું છે તે આગળ સમજાવી દઉં છું. ધારો કે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એટલે પ્રોટોન પણ 11 અને ઇલેક્ટ્રોન પણ 11. પ્રોટોન 11 ઇલેક્ટ્રોન 11 એટલે 2 8 અને 1. કેટલી કક્ષા છે? 3. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હું એને ડ્રો કરું છું. આ ન્યુક્લિયસ છે, એમાં 11 પ્રોટોન છે, 11 ન્યુટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષા. બાકી કેટલો રહ્યો? ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ધાતુ તત્વોની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. બરાબર. હવે છેલ્લી કક્ષા એટલે એને સંયોજકતા કક્ષા કહો કે બાહ્યતમ કક્ષા કહો. એ ઇલેક્ટ્રોન પ્રત્યે આ કેન્દ્ર છે તેનું આકર્ષણ બળ ઓછું છે, કારણ કે છેલ્લી કક્ષા છે, દૂર છે અને ઓછો ઇલેક્ટ્રોન છે, 1 હોય 2 હોય કે 3 જ હોય. એટલે આ પ્રોટોનનું છેલ્લી કક્ષા પ્રત્યે આકર્ષણ ઓછું હોય. એટલે બહુ જ થોડી એનર્જી આપીએ તો પણ આ ઇલેક્ટ્રોન આ કક્ષાને છોડી દે છે. એટલે આ શું બની ગયું? ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. કેન્દ્રમાંથી પ્રોટોન ઓછા થતા નથી, એટલે ધન વિદ્યુતભાર વધી ગયો. એટલે હવે ધાતુ કેવી બની જશે? તો કે ધન વિદ્યુતભાર. આ જે ઇલેક્ટ્રોન છે તે ધાતુના પરમાણુની કક્ષા છોડી દે છે, પણ ધાતુની સપાટીને છોડી શકતા નથી. એટલે જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ ધાતુની સપાટી પર ફરતા હોય એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અત્યારે પ્રશ્ન એ છે કે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તો કે ધાતુના બંધારણ વખતે આ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે, છેલ્લી કક્ષામાંના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એ તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને ધાતુમાં અસ્તવ્યસ્ત ગતિ કરતી હોય છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર જ ગતિ કરે છે, પરંતુ દ્રવ્ય છોડીને તે બહાર જઈ શકતા નથી, કારણ કે આમ કરવા માટે તેમની પાસે પૂરતી ઊર્જા હોતી નથી. એટલે તે દ્રવ્ય જે પણ પદાર્થ હવે ધારો કે આ ધાતુનો બનેલો છે, તો એ જે પરમાણુ ધાતુમાં તો આમાં તો અસંખ્ય પરમાણુ હશે. દરેક પરમાણુની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન છૂટા પડી જશે, જે પરમાણુની કક્ષા છોડે છે પણ તે ધાતુ તત્વને છોડી શકતા નથી. એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે. હવે વિદ્યુત પ્રવાહના વહન માટે આ કોણ જવાબદાર છે? તો કે આ મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. વિદ્યુત
પ્રવાહના વહેવા માટે કે વહન માટે આ મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. જે પદાર્થોમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તે પદાર્થો વિદ્યુતનું વહન ખૂબ સરળતાથી કરી શકે છે. જે પદાર્થોમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ વધારે હોય તે વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે, તેથી તેમને વિદ્યુતના સુવાહકો કહેવાય. જેમ કે બધી ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી તે વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે. તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ આ બધી ધાતુઓ વિદ્યુતની સુવાહકો છે. પણ જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી, તેથી તેમને અવાહક પદાર્થો કહેવામાં આવે છે. રબર, કાચ, પ્લાસ્ટિક, ચામડું આ બધું વિદ્યુતનું અવાહક હોય છે. બરાબર. હવે આ બધા વિદ્યુતના અવાહક એટલે બે પ્રશ્ન ચાલ્યા. એક તો વિદ્યુત ભાર કોને કહેવાય, વિદ્યુત પ્રવાહ, અને એને આધારે સુવાહકો અને અવાહકો. હવે આપ્યું છે પ્રશ્ન નંબર 3 છે કે સ્વિચ એટલે શું? સ્વિચ આપણે સ્વિચ ઓન કરીએ, સ્વિચ ઓફ કરીએ, પંખો ચાલુ કરવો હોય તો સ્વિચ ઓન કરીએ, બંધ કરવો છે તો સ્વિચ ઓફ કરીએ. બરાબર. તો સ્વિચને કળ કહેવાય વિદ્યુતની વિજ્ઞાનની ભાષામાં. કળ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી અને પરિપથના બીજા બધા વિદ્યુત ઘટકો વચ્ચે વાહક કડી એટલે કે જોડાણ પૂરું પાડતો એક ઘટક છે. વિદ્યુત પરિપથ એટલે શું? હવે છે વિદ્યુત પરિપથ એટલે શું? તો સમજો કે આ એક વાહક તાર છે. આ વાહક તાર સાથે આ બેટરીનો સિમ્બોલ છે. એક મોટું એક નાનું બતાવો. જે મોટું છે તે વિદ્યુત ધન ધ્રુવ અને નાનું છે તે ઋણ ધ્રુવ. ધન ધ્રુવ એને એનોડ કહેવાય અને ઋણ ધ્રુવને કેથોડ કહેવાય. એની સાથે આ જે છે એ સ્વિચનો સિમ્બોલ છે. આવો હોય અથવા તો આવો હોય. જો આ સ્વિચ ખુલ્લી છે પણ આવું કરેલું હોય, આ જોઈન કરેલું હોય તો એ બંધ સ્વિચ કરે એટલે સ્વિચ ઓન કરેલી છે અને આ સ્વિચ ઓફ છે કારણ કે જોડાણ નથી. આ ઓફ છે સ્વિચ અને આ ઓન છે. ઓન એટલે ચાલુ છે, વિદ્યુત પરિપથ થયું. આવું પણ ચિહ્ન હોય અને આવું પણ ચિહ્ન હોય. કળ એટલે કે સ્વિચ માટે આ બેટરીનો સિમ્બોલ છે. એની સાથે આ જે છે તે વાયર હોય છે. વાયર મીન્સ કે કોઈ પણ વિદ્યુતનું વહન કરી શકે એવો ધાતુનો તાર છે. અને આ જે છે આ એ છે સિમ્બોલ બલ્બનો. બરાબર. બલ્બનો સિમ્બોલ છે. બરાબર. આ જે દોર્યો આને વિદ્યુત પરિપથ કહેવાય. જો સ્વિચ ચાલુ કરીએ તો બલ્બ વિદ્યુત પરિપથ પસાર થાય છે એટલે બલ્બ પ્રકાશ આપે છે. હું શું કરું છું તે તમને દેખાતું હોવું જોઈએ. બલ્બ પ્રકાશ આપે છે. બરાબર. અત્યારે છે કે સ્વિચ એટલે શું? તો કે કળ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી અને વિદ્યુત કોષ અથવા તો બેટરી કહેવાય. તો વિદ્યુત કોષ અથવા તો બેટરી અને પરિપથના બીજા બધા વિદ્યુત ઘટકો એટલે કે સાધનો છે એના વચ્ચે જોડાણ પૂરું પાડતો એક ઘટક છે. વિદ્યુત પરિપથ એટલે શું? તો વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ અથવા તો સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ એટલે વિદ્યુત પરિપથ. બરાબર. આ થયો પ્રશ્ન નંબર 3 અને 4. હવે પ્રશ્ન નંબર 5 છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. બરાબર સમજો. કોની વ્યાખ્યા આપવાની છે? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. તો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એટલે કે ધારો કે આ લાંબો તાર છે એને કાપ્યો કાંઈનો આડછેદ કહેવાય. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં, એકમ સમય એટલે છેદમાંથી, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને, વિદ્યુત ભારના જથ્થાને ધારો કે Q સિમ્બોલ વડે દર્શાવશું. વિદ્યુત ભારનો જથ્થો
તેને વિદ્યુત પ્રવાહ, એના માટેનો સિમ્બોલ છે I, ઇલેક્ટ્રિસિટી, એને I કહેવામાં આવે છે. તો ફરીથી વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અથવા નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનના સમય દરને, છેલ્લા નીચે આવ્યો એટલે સમય, નીચે છે એટલે દર, બરાબર, એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. આપણે બેમાંથી એક જ વ્યાખ્યા યાદ રાખજો, પહેલી યાદ રાખો તો પણ ચાલશે, બરાબર. તો ફરીથી એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, બરાબર. જૂના જમાનામાં એટલે પહેલા જમાનામાં ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, ઇલેક્ટ્રોન શોધાયા જ નહોતા પહેલા, ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારનું વહન થાય છે અને તેને લીધે થાય છે એવું માનવામાં આવતું હતું. પણ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. પહેલા એવું માનવામાં હતું કે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભારને કારણે ધન વિદ્યુત ભારનું વહન થાય છે એને વિદ્યુત પ્રવાહ હોય છે. પણ ઇલેક્ટ્રોન શોધાયા પછી ખબર પડી કે ઇલેક્ટ્રોનનું વહન છે એ ઇલેક્ટ્રોનની ગતિ માટે ગતિ થાય છે એટલે વિદ્યુત પ્રવાહ વહે છે. તેથી તેને ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ કહેવામાં આવે છે. જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ, જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવે છે, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. કેવો? તો કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. કારણ કે પહેલા એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહ એ ધન વિદ્યુત ભારના વહનને કારણે ઉત્પન્ન થાય છે. પણ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી એવું નક્કી થયું કે શોધાયું કે ઇલેક્ટ્રોનનો વહનનો માર્ગ છે એને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર. તો જૂના માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની લેવામાં આવે છે, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવાય છે. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા તો હજુ પણ તે જ લેવામાં આવે છે જે ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં હોય? તો કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય. કેમ? તો કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારી છે અને જે ધન વિદ્યુતભાર છે તો ઋણ વિદ્યુતભાર ધન વિદ્યુતભારને આકર્ષે, ખેંચે, એવું કહેવામાં આવે. જસ્ટના તમારી સમજમાં, બરાબર છે. પણ પરિપથમાં આ વિદ્યુત પરિપથ છે તેમાં હજી પણ વિદ્યુત પ્રવાહની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની લેવામાં આવે છે, બરાબર. હવે લખ્યું છે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખો. તો પાછી વ્યાખ્યા કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહેવામાં આવે છે, બરાબર. વિદ્યુત પ્રવાહનો SI એકમ, વિદ્યુત પ્રવાહનો SI પછી જોઈએ. પહેલા તો વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે. વિદ્યુત ભારનો કુલંબ છે તો શીખી ગયા. અને સમયનો SI એકમ સેકન્ડ છે. એટલે વિદ્યુત પ્રવાહ જે છે તેનો SI એકમ એમ્પિયર છે. એમ્પિયર એ, બરાબર. અને આનો શું છે? કુલંબ પર સેકન્ડ. એટલે 1 એમ્પિયર બરાબર 1 કુલંબ પર સેકન્ડ. હવે એમ્પિયરની વ્યાખ્યા ક્યારેય ગોખવાની નહીં. ગોખવું એટલે સમજ્યા વગર યાદ રાખવું. ગોખવું એટલે સમજવાની વાત છે. 1 એમ્પિયરની વ્યાખ્યા તમે શું આપો? તો કે જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે એમ કહેવાય. ફરીથી વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય, બરાબર. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહનો એકમ
એમ્પિયર છે. આ એમ્પિયરના બે નાના એકમો, એક તો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶ એમ્પિયર. બરાબર? આ યાદ રાખજો. હવે છે કે વિદ્યુત પ્રવાહ વિશે ભણી રહ્યા છે, તો વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું? તો વિદ્યુત પ્રવાહ, વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરતું સાધન એમીટર છે. શું છે? એમીટર છે. બરાબર? તો આ ખાસ યાદ રાખજો. તો ફરીથી એકમ સમયમાં વાહકના કોઈપણ આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ અથવા તો પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે, વિદ્યુત ભારનો કુલમ્બ છે અને સમયનો સેકન્ડ છે. તો 1 એમ્પિયરની વ્યાખ્યા, 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ્બ હોય તો વાહકમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહેવાય. વિદ્યુત પ્રવાહના નાના એકમ મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. અહીંયા આ વિદ્યુત પ્રવાહનું પદ. બરાબર? હવે 1 કુલમ વિદ્યુત ભારની રચના થાય, 1 કુલમ વિદ્યુત ભાર. તો 1 કુલમ વિદ્યુત ભાર જે છે એને વહેવડાવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 કુલમ વિદ્યુત ભારને વહેવડાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો 1 કુલમ વિદ્યુત ભાર વહેવડાવવા માટે અહીંયા લખેલું છે કે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર તો કે 1 કુલમ, 1 એટલે લખ્યું છે શું? તો કે વિદ્યુત ભાર. અંદર જેવું લખ્યું છે તેવું સમજાવો એટલે તમે વાંચો તો તકલીફ નહીં પડે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? -1.6 × 10⁻⁹ કુલમ. આટલા કુલમ ઋણ વિદ્યુત ભાર 1 ઇલેક્ટ્રોનમાં વહેતો હોય તો 1 કુલમ વિદ્યુત ભાર માટે કેટલા ઇલેક્ટ્રોન? બરાબર? તો આ માઈનસ માટે શું થશે? 1 -1 ગુણ્યા 1 છેદમાં 1.6 × 10⁻⁹. બરાબર? થાય આટલું? હવે બરાબર ધ્યાન આપજો કેલ્ક્યુલેશન કેટલું કરું છું તે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બરાબર? તો ઇલેક્ટ્રોનની સંખ્યા આ જે છે એ 10⁻⁹ છે એટલે ઉપર જાય તો 10⁻⁹ પ્લસ થઈ જાય અને નીચે 1.6 થઈ જાય. બરાબર? નીચે કેટલા થાય? 1.6 થાય. હવે જરા એ જોવાનું છે કે આ જે 1.6 નીચે છે, ઉપર શું કર્યું? આ 19 માંથી 10 લીધા, 1 લીધો અને તેને 18 કર્યો. બરાબર? 1.6 એટલે 10 ક્યાં જાય? 16 ના છેદમાં 10 જાય, 16 ના છેદમાં 10 જાય, 10 ક્યાં જાય? ઉપર જાય એટલે 100 થાય. એટલે શું થશે? 100/16. 100 ને 16 વડે ભાગો તો કેટલા આવશે? 6.25 થાય ગુણ્યા 10⁻18. આટલા ઇલેક્ટ્રોન. ટૂંકમાં શું કહે છે કે 1 કુલમ્બ વિદ્યુત ભાર એ કેટલા ઇલેક્ટ્રોન વહેતા હોય ત્યારે થાય? તો 6.25 × 10⁻18. આટલા બધા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં પસાર થાય કોઈ એક આડછેદના કોઈ એક બિંદુએથી. કોઈ એક બિંદુએથી 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન પસાર થાય તો 1 કુલમ્બ વિદ્યુત ભાર પસાર થયો એમ કહેવાય. બરાબર છે? આ યાદ રાખજો. આ મેં તમને કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું. બરાબર? હવે છે વિદ્યુત સ્થિતિમાન. હવે છે વિદ્યુત સ્થિતિમાન. તો અત્યાર સુધી શું જોયું આપણે? તો કે વિદ્યુત ભાર જોયું. વિદ્યુત ભારના કયા કયા
પ્રકાર છે ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર. એક ઇલેક્ટ્રોન પર 1.6 × 10⁻⁻19 કુલમ્બ ધન વિદ્યુતભાર, એક ઇલેક્ટ્રોન પર તેટલો જ ઋણ વિદ્યુતભાર. જેટલો પ્રોટોન પર વિદ્યુતભાર છે એટલો જ ઇલેક્ટ્રોન પર છે. ફરક એટલો છે, પ્રોટોન પર ધન છે, ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુતભાર છે. પછી વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? વિદ્યુત પ્રવાહનો એકમ એ એકમની વ્યાખ્યા છે. વિદ્યુત પરિપથ કોને કહેવાય તે જોયું. હવે જોવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત સ્થિતિમાન. હવે શું જોવાનું છે? વિદ્યુત સ્થિતિમાન વિશે જોવાનું છે. હવે સમજો કે કોઈ આ એક ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભારિત. હવે જરા પહેલા થોડું એ સમજી લો, કોઈ પણ પદાર્થ એ ધન વિદ્યુતભારિત હોય કે ઋણ વિદ્યુતભારિત હોય, એના ચોક્કસ અમુક વિસ્તાર સુધી એ વિદ્યુતભારની અસર વર્તાય. જેમ કે આપણે ચુંબક હોય, એ ચુંબકના અમુક ચોક્કસ વિસ્તાર સુધી તેની ચુંબકીય અસર પ્રવર્તી હોય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો વિદ્યુત ભાર કોઈ પણ હોય એની આસપાસ ચોક્કસ વિસ્તાર સુધી એની એ ભારની અસર વર્તાતી હોય. ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારની અસર હોય, ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભારની અસર હોય. એને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે શું તે સમજો. અનંત અંતરે રહેલા કોઈ ક્યુ વિદ્યુત, આનો ક્યુ વિદ્યુતભાર, અને અનંત અંતરે રહેલા કોઈ આ ક્યુ વિદ્યુતભારને આ ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ P છે, આ P સુધી લાવવું પડે. તો એ લાવવા માટે આ ક્યુ વડે ક્યુ પર લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કંઈ કાર્ય કરવું પડે. અહીં Q ને હંમેશા સમતોલમાં રાખવાનું છે. બરાબર સમજો. આ ધન વિદ્યુતભાર છે અને આ પણ ધન વિદ્યુતભાર છે. આ ધન વિદ્યુતભારનું આ ક્ષેત્ર એમાં બિંદુ P છે. આ P સુધી આ એકમ ધન વિદ્યુતભારને લાવવાનો છે. પણ આ પણ ધન વિદ્યુતભાર, આ પણ ધન વિદ્યુતભાર અને સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે કે દૂર જાય. એ અપાકર્ષણ બળની વિરુદ્ધ તેને લાવવા માટે આના પર કાર્ય કરવું પડે. આ બિંદુએ લાવવા માટે તો એ જે કાર્ય કરવું પડ્યું એ કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એક્ઝેક્ટ વ્યાખ્યા અંદર આપી છે તે નહીં હું બોલું છું. એકમ ધન વિદ્યુતભારને આપેલા વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ભાર વિરુદ્ધ કાર્ય કરવું પડે. એ જે કાર્ય છે તેને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એકમ ધન વિદ્યુતભારને આપેલા વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. બરાબર. વ્યાખ્યા અંદર શું આપી છે તે હવે જોઈએ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે આ વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એટલે વિદ્યુત સ્થિતિમાન એની સંજ્ઞા છે કેપિટલ V. બરાબર. કરવું પડતું કાર્ય એટલે W અને વિદ્યુત ભાર છે Q. બરાબર. એટલે એકમ ધન વિદ્યુતભારને આપેલા વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે એ વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. એ કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. કાર્યનો SI એકમ જૂલ છે અને વિદ્યુતભારનો SI એકમ કુલમ્બ છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ જૂલ પર કુલમ્બ. બરાબર. જેને 1 વોલ્ટ કહેવામાં આવે છે. વોલ્ટ. 1 વોલ્ટ બરાબર 1 જૂલ પર કુલમ્બ. 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન એકમ વોલ્ટ બરાબર એ કાર્યનો એકમ જૂલ અને કુલમ્બ. તો જૂલ 1 વોલ્ટ બરાબર 1 જૂલ પર કુલમ્બ. બરાબર. આ થયું વિદ્યુત સ્થિતિમાન. ફરીથી વ્યાખ્યા બોલું છું. એકમ વિદ્યુતભારને આપેલા વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે
સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. આ છે પ્રશ્ન નંબર 13. હવે છે કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ કઈ? ઇલેક્ટ્રોનનું વહન થાય એના માટે કઈ રાશિ જવાબદાર છે? તો કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. શું જવાબદાર છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા શું છે હવે તો કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથ છે. કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત એટલે કે વિદ્યુત પ્રવાહ છે એમાં એવો વિદ્યુત પરિપથ હોય, એમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એકમ ધન વિદ્યુતભારને પહેલા આ એ બિંદુએ લાવ્યા અને ત્યાંથી બી બિંદુ, એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. તો ફરીથી વ્યાખ્યા બોલું છું. એકમ વિદ્યુત પ્રવાહ આધારિત અથવા તો એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ A થી બીજા બિંદુ B સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરેલું કાર્ય છેદમાં વિદ્યુતભાર. એટલે પાછું સેમ આ વસ્તુ થયું. VB અહીંયા લઈ જવા માટે વધારે દૂર છે એટલે આની નજીક છે એટલે આ વધારે કાર્ય કરવું પડે, આ ઓછું કાર્ય કરવું પડે. એટલે VB ગ્રેટર ધેન B. આ VB B બિંદુ આગળનું વી સ્થિતિમાન એ બિંદુ આગળના વી સ્થિતિમાન કરતા વધારે હોય તો તફાવત કેટલો? તો કે VB માઈનસ VA. V બરાબર. હવે વોલ્ટની વ્યાખ્યા ફરીથી પાછું પહેલા જેવું વોલ્ટની વ્યાખ્યા આપવાની. એક કુલંબ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે ફરીથી એક કુલંબ વિદ્યુતભારને ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો તે બે બિંદુ વચ્ચેનો વી સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય. ફરીથી એક કુલંબ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચેનો વી સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય. આની પણ બે વ્યાખ્યા આપી છે, આપણે એક જ સમજીશું. બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાનનો દર એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન છે એને કહેવાય વોલ્ટમીટર. વોલ્ટા નહીં, વોલ્ટમીટર. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન કયું છે? વોલ્ટમીટર. હવે છે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન, એ આપણે મોટા ભાગે ચાલી ગયા. બરાબર છે.